સુરેન્દ્રનગરના લખતરના ઓળક ગામે વહીવટી તંત્રનું સફળ રેસ્ક્યુ ઓપરેશન। પૂરમાં ફસાયેલા 27 નાગરિકોને સુરક્ષિત બહાર કઢાયા। લખતર તાલુકાના ઓળક ગામમાં ભારે વરસાદના પગલે ઉપરા વિસ્તાર અને નીચાણવાળા ભાગોમાં અચાનક વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બની હતી। પાણીનું સ્તર વધતા કેટલાક લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મામલતદાર, ટીડીઓ અને પોલીસ કાફલો ગણતરીની 10 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મહાનગરપાલિકાની ફાયર ટીમ બોટ સાથે તાત્કાલિક ઓળક ગામે પહોંચી અને બચાવ કામગીરીનો પ્રારંભ કર્યો હતો। ફાયર વિભાગ દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરીને પૂરમાંથી ફસાયેલા કુલ 27 લોકો, જેમાં 13 મહિલા, 10 પુરુષ અને 4 બાળકોનો સમાવેશ થાય છે, જે તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। બચાવી લેવાયેલા તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી અને સગા સંબંધીના ઘરે આશ્રય આપવામાં આવ્યો હતો। મોડી રાત્રે શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન વહેલી સવારે 4 કલાક સુધી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર G.H. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। આ બચાવ કામગીરીમાં મામલતદાર, ટીડીઓ, એટીડીઓ અને ખાસ કરીને મહાનગરપાલિકાની ફાયર ટીમનો વિશેષ ફાળો રહ્યો હતો। વહીવટી તંત્રની આ ત્વરિત અને સુદંડ કામગીરી બદલ સ્થાનિક લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો।